નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ શાળામાં આપનું સ્વાગત છે. આપણે થોડું પ્રિકેપ લઈ લઈએ કે લાસ્ટ ટાઈમ આપણે શું શીખ્યા હતા. લાસ્ટ ટાઈમ અત્યારે આપણે અંગ્રેજી ભાષાની સંરચના વિશે શીખી રહ્યા છીએ. અંગ્રેજી ભાષામાં જે શબ્દો યુઝ થાય છે એ શબ્દોને કેવી રીતે ડિફાઇન કરવા એ જ આપણે શીખી રહ્યા છીએ. તો આપણે શીખ્યા હતા કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ આવી રીતનું અંગ્રેજી ભાષાનું એક બેઝિક સ્ટ્રક્ચર હોય છે. અંગ્રેજી ભાષાનું કોઈ પણ વાક્ય એ વર્બ વિના શક્ય નથી અને કોઈ પણ વર્બ એની સાથે એના સબ્જેક્ટને લઈને જ આવે છે. કોઈ વર્બ છે, ફોર એક્ઝામ્પલ કોઈ એક એક્શન છે, તો એક્શનને કરનારો કરતા એ વાક્યની અંદર હોય અને હોય જ. અને આ એક્શન જેના પર થઈ રહી છે એને તમે ઓબ્જેક્ટ કહો છો. તો એવું તમે કહી શકો કે સબ્જેક્ટ છે ડુઅર છે, તમારો કરનાર છે, અને ઓબ્જેક્ટ છે રિસીવર છે. ઓકે, તમે એક એક્ઝામ્પલ લઈ શકો કે મહેશ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. મહેશ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો અહીંયા મહેશ છે એ ક્રિકેટ રમવાની ક્રિયા કરી રહ્યો છે, તો એ તમારો સબ્જેક્ટ થયો. એ શું કરી રહ્યો છે એ તમારું વર્બ થયું. અને આ વર્બ છે જેના પર થઈ રહ્યું છે, ક્રિકેટ પર. ઓકે, તો એને તમે કહેશો તમારો ઓબ્જેક્ટ. ઓકે, ઓબ્જેક્ટ હંમેશા વર્બ નો હોય અને સબ્જેક્ટ પણ હંમેશા વર્બને અનુલક્ષીને જ હોય. ઓકે, તો વર્બને સેન્ટરમાં રાખીને આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને સમજ્યા. ગયા સેશનની અંદર આપણે જોયું હતું કે તમારો સબ્જેક્ટ છે એ કોણ હોઈ શકે. તો યાદ રાખો કે અંગ્રેજી ભાષાની અંદર સબ્જેક્ટની અંદર નાઉન તમને દેખાશે ને દેખાશે જ. અને નાઉન નહીં હોય તો તમને પ્રોનાઉન દેખાશે. હવે આ નવો કન્સેપ્ટ આવ્યો કે પ્રોનાઉન શું છે. ઓકે, પ્રોનાઉન શું છે? પ્રોનાઉન એટલે જે નામને બદલે વપરાય તેને પ્રોનાઉન કહેવાય. નાઉનને બદલે તમે જેને યુઝ કરો છો એને તમે પ્રોનાઉન કહો છો. ઓકે, વધારે સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ચલો, ગાંધીનગરમાં એક છોકરો છે, એનું નામ છે કરણ. એ કરણનું ડિસ્ક્રિપ્શન અહીંયા તમને મેં લખીને આપ્યું છે કે કરણ લિવ્સ ઇન ગાંધીનગર. કરણ ઇઝ એન એન્જિનિયર. Karan takes care of Karan's family and basically Karan is a good boy. તો આ જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર વારંવાર કરણ આવ્યું અને એ છે ને એક પ્રકારનું રિપીટેશન છે. અને જ્યાં પણ રિપીટેશન આવે ને ત્યાં ભાષાની સાહિત્યિકતા ખલાસ થાય. તમને બોલવામાં પણ ના મજા આવે, સાંભળવામાં પણ ના મજા આવે, લખવામાં પણ ના મજા આવે. કોમ્પ્લેક્સ થઈ જાય. તમારું જે લખાણ છે ને એ તમે સારી રીતે સમજી ના શકો એવું બની જાય. તો એના માટે ભાષામાં પ્રોનાઉનનો પ્રયોગ થાય છે. આ રિપીટેશન છે ને એને હટાવવા માટે તમે પ્રોનાઉનનો યુઝ કરો છો. ફોર એક્ઝામ્પલ આ જ સેન્ટેન્સ છે એને હું આવી રીતે પણ લખી શકું કે Karan is a good boy. Karan is a good boy. Karan takes care of Karan's family. એના બદલે હું એમ લખી શકું કે he takes care of his family. Karan lives in Gandhinagar. એના બદલે હું લખી શકું કે he lives in ગાંધીનગર. ઓકે, અહીંયા જુઓ, આ કરણ મેં એક જ વાર યુઝ કર્યું. પછી મારે ફરીથી કરણનો સંદર્ભ આપવો હતો, કરણ વિશે વાત કરવી હતી, તો મેં કરણ શબ્દનો યુઝ નથી કર્યો, કરણ નામનો યુઝ નથી કર્યો. મેં યુઝ કર્યો છે હીનો, કે હી ટેક્સ કેર ઓફ હિઝ ફેમિલી. પણ તમને ખબર પડી ગઈ કે વાત કોની થાય છે? વાત કરણની થાય છે. તો કરણ શું હતું? નાઉન હતું. આપણે ભણ્યા છીએ કોઈ પણ નામ હોય, પ્રોપર નાઉન છે કરણ. કોઈ એક વ્યક્તિનું સ્પેસિફિક નામ છે એને તમે પ્રોપર નાઉન કહો છો. અને પ્રોપર નાઉનના બદલે મેં યુઝ કર્યું હી. અહીંયા હીનો મતલબ જ કરણ થાય છે. કાઉન્સમાં તમે કરણ લખી શકો. હી કાઉન્સની અંદર કરણ ટેક્સ કેર ઓફ હિઝ ફેમિલી. હી લીવ્સ ઇન ગાંધીનગર મીન્સ કરણ લીવ્સ ઇન ગાંધીનગર. તો આ સેન્ટેન્સ આ જે આપણે લખ્યા એ વધારે રીડેબલ છે, વધારે સારી રીતે તમે એને સમજી શકો, વધારે સ્પીડમાં લખી શકો, વધારે સારી રીતે એને કન્વે કરી શકો. ઓકે, તો બસ આ જ તમારા પ્રોનાઉન છે. પ્રોનાઉનમાં બીજું કંઈ જ નવું નથી. હવે આપણે શીખીશું કે પ્રોનાઉન કયા કયા પ્રકારના હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુ હોય,
કોઈ માણસ હોય, પહેલાં તો આપણે કરણનું એક્ઝામ્પલ જોયું, કોઈ વસ્તુ હોય, એના બદલે તમે જે પ્રોનાઉનનો યુઝ કરો છો એને તમે કહો છો પર્સનલ પ્રોનાઉન. ઓકે, મોસ્ટ ઓફ ધ ટાઈમ વસ્તુને અહીંયા ડિસ્કાર્ડ કરવામાં છે ઇટ સિવાય. બાકી જે વ્યક્તિઓ દ્વારા પર્સન છે ને, શબ્દની અંદર જ છે પર્સન, પર્સનલ પ્રોનાઉન વ્યક્તિ માટે યુઝ થાય છે. ઓકે, કોઈ લિવિંગ બિંગ માટે યુઝ થાય છે, એટલા માટે તમે કહો છો પર્સનલ પ્રોનાઉન. આ પર્સનલ પ્રોનાઉનને તમારે શીખવા છે તો અહીંયા આ ટેબલ લખ્યો છે, એ ટેબલ પર આપણે નજર કરીએ. આ સબ્જેક્ટિવ એટલે કે કર્તાના સ્થાને આવે. અહીંયા જુઓ, કરણ શું છે? વાક્યનો આ વર્બ છે, આ તમારો સબ્જેક્ટ છે, અને જે હી મૂક્યું છે ને એ પણ એ જ જગ્યાએ મૂક્યું છે. જ્યાં કરણ આવે ને એ જ જગ્યાએ મૂક્યું છે. અહીંયા કરણ ટેક્સ કેર, તો હી ટેક્સ કેર, બસ ખાલી કરણને જ રિપ્લેસ કર્યું છે, બાકી રચના ફેરવી નથી. તો એ કરણ સબ્જેક્ટ હતો, તો સબ્જેક્ટના સ્થાને જે પણ પ્રોનાઉન તમે વાપરી શકો એ આ છે. આઈ છે, વી છે, યુ છે, હી, શી, ઇટ છે, ધેય છે. ઓબ્જેક્ટના સ્થાને જો તમારે વાપરવાનું આવે, ફોર એક્ઝામ્પલ તમને કરણનું જ એક્ઝામ્પલ આપું. આપણી પાસે એક સેન્ટેન્સ છે કે કરણ ટેક્સ કેર ઓફ કરણ્સ ફેમિલી. કરણ ટેક્સ કેર ઓફ, કરણની એક નાની બેન છે, ધારી લો કે એનું નામ સુમિતા છે, તો કરણ ટેક્સ કેર ઓફ સુમિતા. હવે સુમિતા એ શું છે? અહીંયા જો, અહીંયા કરણ શું છે? કરણ કર્તા છે, સબ્જેક્ટ છે, અને સુમિતા છે ઓબ્જેક્ટ છે. કારણ કે ક્રિયા શું છે? ટેક્સ કેર, એની સંભાળ રાખવાની ક્રિયા થાય છે, અને ક્રિયા કોના પર થાય છે? સુમિતા પર. ક્રિયા કોણ કરે છે? કરણ. હવે મારે પ્રોનાઉન યુઝ કરવા છે આ બંને માટે, તો અહીંયા તો મેં લખી દીધું કે હી. હી કેમ લખ્યું એ પણ હું તમને કહીશ. હી ટેક્સ કેર ઓફ, અહીંયા સુમિતાને બદલે હું લખીશ હર. શું લખીશ? હર. હવે હર લખેલું છે, જો આમાં કઈ જગ્યાએ છે? તો અહીંયા તમને દેખાય. અને આ કયો કેસ છે? ઓબ્જેક્ટિવ. તો આ સાઈડમાં જે પણ લખ્યા છે મેં પ્રોનાઉન, આ બધા જ પ્રોનાઉન છે. આ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે અને આ સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. ઓકે, આ બધા પ્રોનાઉન છે એ ઓબ્જેક્ટની જગ્યાએ જ વપરાય. જો વપરાય છે કોઈ વ્યક્તિને રિપ્લેસ કરવા માટે જ, કોઈ નામને રિપ્લેસ કરવા માટે જ. હવે નાઉન ઓબ્જેક્ટની જગ્યાએ પણ હોઈ શકે અને નાઉન એ સબ્જેક્ટની જગ્યાએ પણ હોઈ શકે. જો સબ્જેક્ટની જગ્યાએ જે નાઉન હતું એને તમે રિપ્લેસ કરો છો પ્રોનાઉનથી, તો એનો સબ્જેક્ટિવ કેસ જ વાપરવાનો છે તમારે. સબ્જેક્ટિવ કેસ છે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. અને ઓબ્જેક્ટની જગ્યાએ કોઈ નાઉન છે અને એને તમારે રિપ્લેસ કરવા છે તો તમારે ઓબ્જેક્ટિવ કેસ જ વાપરવાનો છે. ઓબ્જેક્ટિવ કેસ છે મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. હવે આ કોષ્ટક શું છે એ આપણે થોડુંક ડિટેલમાં સમજીએ. ઓકે, એવું કંઈ ખાસ નથી એમાં, 2-3 વાર તમે એને રિવાઇઝ કરશો એટલે યાદ રહી જશે. અને હોપ કે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સને યાદ જ હોય. આ આપણે 5મા 6ઠ્ઠા ધોરણમાં આ ટેબલ આપણે પાકું કરીએ છીએ. ઓકે, તો શરૂઆત કરીએ કે શરૂઆત કરીએ. ચલો આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે કોઈ પણ ભાષા હોય એનો ઉદ્દેશ્ય શું હોય? તે કંઈક વાત પહોંચાડવી છે. તો અહીંયા વ્યક્તિ એ છે, અહીંયા બી છે. આ એ છે એ બોલી રહ્યો છે, કંઈક બોલી રહ્યો છે, તો એને તમે કહેશો સ્પીકર. ઓકે, આ બી છે એ સાંભળી રહ્યો છે, એ તમારો લિસનર છે. ઓકે, આ એ છે સ્પીકર છે, બી છે લિસનર છે. હવે મોસ્ટ ઓફ ધ ટાઈમ ભાષા તમે જ્યારે બોલતા હોય ત્યારે તમે સ્પીકર પોતે હો, તમે જ બોલતા હોય. ફોર એક્ઝામ્પલ હું બોલું છું કે હું અંગ્રેજી ભણાવું છું, તો હું શું કહીશ? આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. ઓકે, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી ભણાવું છું. તો અહીંયા શું આવ્યું? આઈ. આઈને તમે કહેશો સ્પીકર. હવે આ સ્પીકર જ્યારે એક વ્યક્તિ હોય
ત્યારે તમે એને આઈ કહેશો. આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં હું. સ્પીકર જ્યારે એક વ્યક્તિ હોય ત્યારે એને તમે કહેશો આઈ. પણ સ્પીકર એક સાથે ઘણા હોય, બધા બોલતા નથી, પણ તમે એમ કહો છો કે અમે રોજે ફરવા જઈએ છીએ. વી આર ટ્રાવેલિંગ એવરી ડે. વી ટ્રાવેલ એવરી ડે. બોલો, વી ટ્રાવેલ એવરી ડે, કે અમે રોજે ફરવા જઈએ છીએ. તો અમે કીધું ને, જે વસ્તુ કન્વે થઈ, જે વ્યક્તિ બોલી રહ્યો છે એ આખું ઝુંડ છે, કે અમે ઘણા બધા છીએ. તો સ્પીકર જ્યારે બહુવચનમાં હોય ત્યારે વીનો યુઝ થાય. હવે જ્યારે તમે સામેવાળાની વાત કરો છો, જે લિસનર છે એને કહો છો કે યુ આર રાઈટ. તમે સામેવાળાને કહો છો, એની વાત તમે સાંભળી અને તમે એને કહો છો કે તું સાચો છો, તો તમે શું કહેશો? યુ આર રાઈટ. કે યુ આર રાઈટ. ઓકે, તું સાચો છે. તો આ તમે સામેવાળાને કીધું, કોને? લિસનરને. તો સામેવાળાને તમે જ્યારે કહો છો ત્યારે તમે યુનો યુઝ કરો છો. શેનો? યુ એટલે તું, સામેવાળાને. પણ સામેવાળા એક કરતાં વધારે હોય તો પણ તમે યુનો જ યુઝ કરો છો. એમાં કંઈ ચેન્જ નથી થતું. અહીંયા આઈનું વી થયું, અહીંયા યુનું યુ જ રહે છે. ઓકે, એ તમારે કોન્ટેક્સ્ટ ઉપરથી નક્કી કરવાનું હોય છે. આ ભાષા જ્યારે તમે વાંચો, આખો પેરેગ્રાફ વાંચો, ત્યારે તમને એ પેરેગ્રાફમાં જ એવી હિન્ટ હોય છે કે સામેવાળા બહુવચનમાં છે, એકવચનમાં છે, વોટેવર. ઓકે, હવે વિચારો કે હું બોલી રહ્યો છું અને સામે કોઈ વ્યક્તિ છે સાંભળી રહ્યો છે. તમે જ છો. ચલો, હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યો છો. હું પહેલો પર્સન થયો, હું ફર્સ્ટ પર્સન થયો. આઈ એમ સ્પીકર, આઈ, અને વી, હું અથવા અમે ઘણા બધા હશું તો વી, અને તમે યુ, અને તમે ઘણા બધા હશો તો યુ. અગેન બંનેમાં સેમ જ છે. હવે વિચારો કે આપણે બંને વાત કરી રહ્યા છીએ અને આપણે કોઈ ત્રીજાની વાત કરી રહ્યા છીએ. આપણે કોઈ ત્રીજાની વાત, હમણાં આપણે કરણની વાત કરીને, તો કરણ નથી અત્યારે બોલી રહ્યો, નથી સાંભળી રહ્યો, પણ કરણ કોઈ ત્રીજો વ્યક્તિ છે, ગાંધીનગરમાં બેઠો છે, કંઈક કામ કરે છે, અને એની વાત આપણે શરૂઆતમાં કરી. તો એવો જે વ્યક્તિ છે, જે ત્રીજો વ્યક્તિ છે, જે સ્પીકર પણ નથી, જે લિસનર પણ નથી, ઓકે, એને તમે કહેશો થર્ડ પર્સન. ઓકે, એ તમારો હતો કરણ. તો થર્ડ પર્સન જે છે થર્ડ પર્સન, એના માટે જો થર્ડ પર્સન એક જ વ્યક્તિ હશે તો હી, શી અથવા ઇટનો ઉપયોગ કરશું. અને થર્ડ પર્સનમાં ઘણા બધા હશે, ધારો કે આપણે કરણની ફેમિલીની વાત કરવી છે, તો તમે શું કહેશો? કે ધે આર ગુડ પીપલ. શું કહેશો? ધે આર ગુડ પીપલ. કારણ કે અહીંયા ધે શા માટે મૂક્યું? કારણ કે થર્ડ પર્સન છે. હું પણ કરણની ફેમિલી નથી, તમે પણ કરણની ફેમિલી નથી. કરણની ફેમિલી કોઈ ત્રીજું જ છે અને ઘણા બધા છે, તો એનું બહુવચન તમે લખ્યું. ઓકે, આ છે બહુવચન, આ છે એકવચન. જો એકવચન હશે તો તમે શું લખશો? હી, શી અથવા ઇટ. અને બહુવચન હશે તો શું લખશો? કે ધે. યાદ કરો, આપણે જે કરણનું એક્ઝામ્પલ લીધું હતું, આપણે એમાં કરણને શેનાથી રિપ્લેસ કર્યો હતો? હી. હી. ઓકે, જો કરણ છે અને કરણ, માનો કે કરણની બેન સુમિતા છે, અને સુમિતાની આપણે વાત કરી રહ્યા છીએ, તો શી. તમને ડિફરન્સ દેખાય છે? પુરુષ માટે આપણે હી લખીએ છીએ, સ્ત્રી માટે આપણે શી લખીએ છીએ. અને નોન લિવિંગ થિંગ્સ છે, કોઈ વસ્તુ છે, કે કોઈ એનિમલ છે, એનિમલ છે. ઓકે, કરણ પાસે કૂતરો છે પાળેલો, એનું નામ છે મોતી. એ મોતીની વાત કરીએ છો તો તમે ઇટ લખશો. ઓકે, ઇટ ઇઝ અ ગુડ ડોગ. કરણ હેઝ અ ડોગ એન્ડ ઇટ ઇઝ અ ગુડ ડોગ. અને તે એક સારો કૂતરો છે. ઓકે, એવી રીતના. તો હી, શી, ઇટ. તો આ થયા તમારા સબ્જેક્ટિવ કેસ, અને એ બધાના જ ઓબ્જેક્ટિવ કેસ પણ છે. આઈ છે એનો ઓબ્જેક્ટ થાય મી, વીનું અસ, યુનું યુ જ રહેશે. હી, શી, ઇટનું હીનું થશે હિમ, શીનું થશે હર, અને ઇટનું થશે અગેન ઇટ જ રહેશે. અને ધેયનું થશે ધેમ. હવે આ શું છે ને, આ પ્રેક્ટિસથી જ આવડશે તમને. આ કંઈ ગોખવાથી કોઈ મતલબ નથી. તમે જેટલા સેન્ટેન્સ આવી રીતે જોશો ને, એટલે તમારા માઇન્ડમાં ફિટ થઈ જ જશે કે આ જગ્યાએ હી આવે અથવા આ જગ્યાએ હિમ જ આવે. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે, શી ઓલવેઝ ટ્રાય ટુ કમ્પ્લીટ હર વર્ક બિફોર મી. અહીંયા શી એ વાક્યનો કર્તા છે. શી ટ્રાય ટુ કમ્પ્લીટ, આ વર્બ છે ટ્રાય, એ ટ્રાય કરે છે ટુ કમ્પ્લીટ હર વર્ક, એનું વર્ક ખતમ કરવાની. બિફોર મી, આ બિફોર શું છે? તમારું પ્રિપોઝિશન છે.
તો પ્રિપોઝિશન હંમેશા ઓબ્જેક્ટ લઈને આવે જ. આ પણ અંગ્રેજી ભાષાનો ગોલ્ડન રૂલ છે, લખી લેજો કે પ્રિપોઝિશન પ્લસ ઓબ્જેક્ટ આવી રીતનું જ હોય હંમેશા. પ્રિપોઝિશનનો કોઈ ઓબ્જેક્ટ હોય જ. એટ, તમે એટ ખાલી ના બોલો ને કે એટ 35 સ્ટ્રીટ એમ બોલો. ઓન ખાલી ના બોલો, ઓન ધ ટેબલ એમ બોલો. ઇન ખાલી ના બોલો, ઇન ધ રૂમ. તો ટેબલ છે, રૂમ છે, આ બધું શું છે? ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ ઓફ પ્રિપોઝિશન. તો પ્રિપોઝિશન પછી જો કોઈ સર્વનામનો ઉપયોગ તમે કરો છો તો તમારે એ ઓબ્જેક્ટિવ કેસમાંથી લેવાના છે. અહીંયા મારે કહેવાનું હતું કે મારા પહેલાં, તે હંમેશાનું કામ પતાવે છે મારા પહેલાં, એવી તે ટ્રાય કરે છે. તો મારા પહેલાં અહીંયા ઓબ્જેક્ટિવ કેસમાં છે એટલે તમે આઈ નહીં લખો, અહીંયા લખશો મી. હવે આખું સેન્ટેન્સ ઉલટું હોય તો કેમ કરશો કે આઈ ઓલવેઝ, કે હું હંમેશા એના પહેલાં કામ કરવાનો પ્રયત્ન કરું છું. તો આઈ ઓલવેઝ ટ્રાય ટુ કમ્પ્લીટ માય વર્ક બિફોર હર. અહીંયા ઓબ્જેક્ટ હર બની ગયો. હું તેણીના પહેલાં કરતી કામ કરવા માટે હંમેશા ટ્રાય કરું છું. તો અહીંયા શી ના લખ્યું, મેં શું લખ્યું? શી નો ઓબ્જેક્ટિવ કેસ શું છે? હર. એટલા માટે અહીંયા આપણે હર લખીએ છીએ. બીજું એક્ઝામ્પલ જોઈએ. વી ઇન્વાઇટેડ અવર ફ્રેન્ડ્સ. વી ઇન્વાઇટેડ, તો વી અહીંયા કરતા છે કે અમે. અમે મીન્સ ફર્સ્ટ પર્સન પ્લ્યુરલ, અમે. વી ઇન્વાઇટેડ, આ તમારી ક્રિયા છે, વર્બ છે, અને આ તમારો સબ્જેક્ટ છે. સબ્જેક્ટના સ્થાને છે એટલે અહીંયા તમે સબ્જેક્ટિવ કેસ વીનો યુઝ કર્યો. વી ડીડ નોટ યુઝ અસ. ઓકે. વી ઇન્વાઇટેડ અવર ફ્રેન્ડ્સ, આ અવર શું છે? વી વિલ ડિસ્કસ ધેટ લેટર. વી ઇન્વાઇટેડ અવર ફ્રેન્ડ્સ એન્ડ ધે કેમ ટુ વિઝિટ અસ. હવે જો આ બીજું સેન્ટેન્સ છે કોમા કરીને, બીજો ક્લોઝ છે, એન્ડ ધે કેમ ટુ વિઝિટ અસ. હવે જો અહીંયા વર્બ છે, આ વર્બનો સબ્જેક્ટ છે. યાદ રાખો બીજો ગોલ્ડન રૂલ છે કે સબ્જેક્ટ પ્લસ વર્બ આની જોડી હંમેશા અંગ્રેજી ભાષામાં હોય જ. આ શું છે? તમારો વર્બ છે, આ તમારો સબ્જેક્ટ છે. સબ્જેક્ટના સ્થાને તમે વી મૂક્યું. અગેન અહીંયા બીજું પણ વર્બ છે કેમ, અને એનો સબ્જેક્ટ છે ધેય. અને સબ્જેક્ટિવ કેસ છે, કોઈ ત્રીજા વ્યક્તિની વાત થાય છે, ઘણા બધા વ્યક્તિ છે, ત્રીજો પુરુષ છે, બહુવચન છે, એટલે તમે અહીંયા ધેય મૂક્યું. ધે કેમ ટુ વિઝિટ અસ, અમને મળવા માટે આવ્યા. તો અહીંયા ધે કેમ ટુ, આ કેમ છે, કેમ ટુ વિઝિટ, આ વિઝિટનો શું છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું છે? અસ. તો ઓબ્જેક્ટની જગ્યાએ છે એટલા માટે તમે વી નહીં મૂક્યું, અસ મૂક્યું. અહીંયા સબ્જેક્ટની જગ્યાએ છે ધેય, એટલે અહીંયા ધેય મૂક્યું, નહીં કે તમે ધેમ મૂક્યું. ઓકે. તો આટલું જ શીખવાનું છે. ક્યારે સબ્જેક્ટિવ કેસ વાપરો, ક્યારે ઓબ્જેક્ટિવ કેસ વાપરો. બહુ જ ઇઝી છે, સમજાઈ જશે. હી પ્લેઝ ફૂટબોલ, સિમ્પલ છે. હી સબ્જેક્ટ છે, પ્લે કરે છે, ફૂટબોલ કરે. ઓકે. એન્ડ એવરીવન એડમાયર્સ હિમ. હવે અહીંયા જો એવરીવન એ તમારો સબ્જેક્ટ છે. એવરીવન એડમાયર્સ આ વર્બ છે, અને આનો ઓબ્જેક્ટ શું છે? હિમ. દરેક લોકો તેને એડમાયર કરે છે, દરેક લોકો તેની પ્રશંસા કરે છે, અને એડમાયર કરે છે, એની વાહવા કરે છે. એટલા માટે અહીંયા હિમ મૂક્યું, નહીં કે હી. અહીંયા હી મૂકો તો સેન્ટેન્સ ખોટું પડશે. આ સેન્ટેન્સ જોઈએ કે ધીસ ઇઝ માય ફોન. ધીસ ઇઝ માય ફોન આ પણ એક પ્રોનાઉન જ છે, આપણે આગળના કેસમાં જોઈશું. એને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહેવાય કે ધીસ ઇઝ માય ફોન, આ મારો ફોન છે. હવે આ ફોનને બદલે તમે ક્યાં સર્વનામનો યુઝ કર્યો? ઇટ. આપણે આગળ જોયું હતું કે કોઈ વસ્તુ હોય, કોઈ નિર્જીવ વસ્તુ છે, કોઈ પ્રાણી છે, કોઈ પક્ષી છે, એના માટે તમે ઇટનો યુઝ કરો છો. ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ, એ ખૂબ એક્સપેન્સિવ છે. ઓકે. આઈ નો ધેટ યુ કેન ડુ ઇટ. હવે અહીંયા મને જણાવો કે આઈ છે એ સબ્જેક્ટિવ કેસ છે, વી ઓલ નો ધેટ. પણ આ યુ છે સબ્જેક્ટિવ છે કે ઓબ્જેક્ટિવ? કારણ કે જો યુનો સબ્જેક્ટિવ કેસ પણ યુ જ રહે છે અને ઓબ્જેક્ટિવ કેસ પણ યુ રહે છે, એમાં ચેન્જ નથી થતો. અહીંયા આઈનું મી થતું હતું, વીનું અસ થતું હતું, પણ યુનું તો યુ જ રહે છે. તો તમને ખબર કેમ પડશે? તમને એક અન્ડરસ્ટેન્ડિંગ તો હોવી જોઈએ ને કે અહીંયા સબ્જેક્ટ તરીકે વપરાયું છે કે ઓબ્જેક્ટ તરીકે. એ તમે જોઈ શકો છો કે અહીંયા શું છે? વર્બ નો છે. આઈ નો, હું જાણું છું. એનો કરતા કોણ છે? આઈ, હું. અને અહીંયા બીજું એક વર્બ છે કેન ડુ. ઓકે. આ બીજું વર્બ છે તમારી પાસે કેન ડુ. એનો કરતા કોણ છે? યુ. તો આ કર્તાની સ્થાને છે એટલે ઓબ્જેક્ટિવ કેસ છે, સોરી સબ્જેક્ટિવ કેસ છે. હજુ એક સેન્ટેન્સ લખું તમને. આઈ લાઈક યુ. આઈ લાઈક યુ. તું મને ગમે છે, હું તને પસંદ કરું છું. હું તને પસંદ કરું છું. આઈ લાઈક યુ. તો આઈ સબ્જેક્ટિવ છે. અહીંયા લાઈક જે ક્રિયા છે ને એનો ઓબ્જેક્ટ છે યુ. લાઈક જે ક્રિયા છે એનો ઓબ્જેક્ટ છે યુ.
એટલે ઓબ્જેક્ટિવ કેસમાં તમે આને કેટેગરાઇઝ કરશો. જો અગેન આ સબ્જેક્ટ છે તો પણ યુઝ રહ્યો, ઓબ્જેક્ટ છે તો પણ યુઝ રહ્યો, પણ તમારે વાંચતી વખતે આવી રીતે ક્લિયરલી ડિફાઇન કરવાનું છે કે કયો ઓબ્જેક્ટિવ કેસ છે, કયો સબ્જેક્ટિવ કેસ છે. એનાથી તમારી કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સારી થશે. જો યુમાં ભૂલ નહીં કરો, જો કે નહીં જ થાય, દર વખતે યુ જ આવે છે, પણ આને સમજી જશો તો હી કે હિમ, તે કે ધેમ, આઈ કે મી, હી શી કે હર, હી કે હિમ, આના વચ્ચે ભૂલ નહીં થાય. ઓકે, તમને આને સમજવું હોય તો આવી રીતે સમજી શકો કે આઈ લાઈક એપલ. ઓકે, મને સફરજન ગમે છે, આઈ લાઈક એપલ. તો એપલ શું છે? ઓબ્જેક્ટ છે ને. હવે જો એ જ સ્થાને મેં યુ મૂક્યો છો, ખાલી એપલને રિપ્લેસ કરો યુથી, તો તમને ખબર પડે ને કે યુ છે. અને યાદ રાખો કે પ્રોનાઉન છે ને એ હંમેશા નાઉનની જગ્યાએ આવે, નાઉનના બદલે આવે. એટલે પ્રોનાઉન પછી નાઉન તમને નહીં જોવા મળે. અહીંયા એમ ના લખી શકો કે આઈ લાઈક યુ પછી અગેન એક નાઉન તમે ના લખી શકો. આઈ લાઈક યુ પછી એક નાઉન મૂકી દો રમેશ. યુ કેનોટ ડુ ધેટ. પ્રોનાઉન નાઉનના બદલે આવે છે, નાઉનને રિપ્લેસ કરે છે. ઓકે, તો બસ આ જ છે પર્સનલ પ્રોનાઉન. હવે આ પર્સનલ પ્રોનાઉનમાં આપણે હજુ એક કોષ્ટક આપણે શીખીએ છીએ. એ કોષ્ટક પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, એનો પણ આપણે બહુ જ યુઝ કરીએ છીએ. એ કોષ્ટક હું અહીંયા ડ્રો કરું છું. ઓકે, તો અત્યાર સુધી આપણે આ સાઈડનો પાર્ટ શીખ્યા છે, આ બે કોલમ શીખ્યા છે, સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ. હવે આ બે શીખીશું કે પોઝેસિવ એડજેક્ટિવ કોને કહેવાય અને પોઝેસિવ પ્રોનાઉન કોને કહેવાય. નામમાં જ જવાબ છે પોઝેસિવ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ, વિશેષણ એટલે આપણે કહીએ કે જે નામના અર્થમાં વધારો કરે, નામને મોડિફાય કરે. બ્લેક પેન, આ એક વર્ડ લખ્યો છે મેં. આ પેન છે એ તમારું નાઉન છે, પણ પેનના અર્થમાં વધારો કરે છે. પેન કેવી, પેનનું ડિસ્ક્રિપ્શન આપે છે, તો એને તમે કહેશો વિશેષણ. તો બ્લેક છે એ વિશેષણ થયું. ઓકે, હવે એવી જ રીતે અમુક વિશેષણ એવા છે કે જેમાં પર્સન ઇન્વોલ્વ થાય છે. મારી માલિકીનું એવું દેખાડે છે. માલિકીનું એટલે પોઝેસિવ. અને મારી તો શું કહેવાય? હું એક પર્સન છું. તમે તમારી માલિકીનું, કોઈ એક છોકરો છે એની માલિકીનું, કોઈ બહુ મોટો સમૂહ છે એની માલિકીનું. તો વ્યક્તિઓની માલિકીની જ્યારે વાત આવે ને ત્યારે પોઝેસિવ એડજેક્ટિવનો યુઝ કરીએ. દેખાય છે એ પ્રોનાઉન જેવું, પણ એ પ્રોનાઉન નથી. તમે જોઈ શકો ધીસ ઇઝ માય કાર. આ કાર ના અર્થમાં વધારો કરે છે. કાર કોની? કાર મારી. ધીસ ઇઝ માય કાર. ઓકે, ધીસ ઇઝ અવર કાર, આ આપણી કાર છે. ધીસ ઇઝ અવર હાઉસ, આ આપણું ઘર છે. ધીસ ઇઝ યોર પેન, આ તારી પેન છે. ઓકે, એવી જ રીતે હિઝ, હર, ઇટ્સ એનો ઉપયોગ થશે. ધેરનો ઉપયોગ થશે જો તમે ધેય તમારો કરતા છે તો. ઓકે, તો આ થયા પોઝેસિવ એડજેક્ટિવ. હવે યાદ રાખો કે એડજેક્ટિવ તમે કેવી રીતે યુઝ કરો છો. તમે એડજેક્ટિવ લખો છો, ફોર એક્ઝામ્પલ બ્લેક, તમે એડજેક્ટિવ લખ્યું, પછી તમે નાઉન લખો છો કે જેના અર્થમાં એ વધારો કરે એ. તો અહીંયા એડજેક્ટિવ પછી કાર આવશે જ. આ માયની પછી કોઈ નાઉન તો આવશે જ. એવી જ રીતે યોરની પછી પણ નાઉન આવશે. આ બધામાં સેમ. ધેર એકલું નહીં આવે, ધેર પછી નાઉન આવશે જ, કારણ કે એક એડજેક્ટિવ છે. એડજેક્ટિવ ક્યારે એકલું ના આવી શકે. ઓકે, ધીસ ઇઝ બ્લેક એવું બોલી શકો તમે. અહીંયા બ્લેક નાઉન બની જાય, પણ બ્લેક એઝ એડજેક્ટિવ તમે ના બોલી શકો કે ધીસ ઇઝ રેડ, ધીસ ઇઝ બ્લેક એવું ના બોલી શકો. એની પાછળ કોઈને કોઈ નાઉન આવવું જ જોઈએ. ઓકે, જો એનો યુઝ એઝ એડજેક્ટિવ તરીકે થયો છે તો. અને આ બધા જ આપણા પોઝેસિવ એડજેક્ટિવ છે. હવે બીજો એક કેસ છે પોઝેસિવ પ્રોનાઉન. નામમાં જ જવાબ છે પ્રોનાઉન. એમાં પણ માલિકી દેખાડે છે, પણ આ જે લખેલા છે ને એ બધા જ પ્રોનાઉનની રીતે ફંક્શન કરે છે. પ્રોનાઉનની રીતે ફંક્શન કરે છે એટલે મેં તમને શરૂઆતમાં શું કીધું? પ્રોનાઉન કેવી રીતે વપરાય? પ્રોનાઉન હંમેશા નાઉનના બદલે વપરાય. આ પ્રોનાઉન છે એ નાઉનને રિપ્લેસ કરે. તો આ જે પોઝેસિવ પ્રોનાઉન છે ને, કોઈ પણ પ્રકારનો પ્રોનાઉન હોય એ નાઉનને રિપ્લેસ કરે જ. બીજું એક્ઝામ્પલ જો, ધ કાર ઇઝ માઇન. આ કાર મારી છે. ધ કાર ઇઝ માઇન, આ કાર મારી છે. હવે અહીંયા તમે જોઈ શકો કે કયા નાઉનનો તમે યુઝ કર્યો, કયા નાઉનને એને રિપ્લેસ કર્યું. આ નાઉનને રિપ્લેસ કર્યું. અહીંયા કાર બે વાર યુઝ થઈ છે. જો ધ કાર, આને તમે આવી રીતે પણ લખી શકો, ધ કાર ઇઝ
એટલે કોઈ પર્ટિક્યુલર કારની વાત કરે છે. ધ કાર ઇઝ માય કાર. ગ્રામેટિકલી કરેક્ટ છે, પણ આ માય કાર છે ને એના બદલે તમે એક પ્રોનાઉન ઇન્ટ્રોડ્યુસ કર્યું, ધેટ ઇઝ માઇન. આ કાર મારી છે. આ પ્રોનાઉન છે એટલા માટે એની પાછળ નાઉન નહીં આવે. આ ચોકડી એટલે જ મૂકી છે મેં. એની પાછળ કોઈ વસ્તુ નહીં આવે. આની પાછળ આવશે ધીસ ઇઝ માય કાર, ધીસ ઇઝ માય પેન. તો આ મારી પેન છે, માય પછી પેન આવ્યું. હવે હું એમ બોલું કે ધીસ પેન ઇઝ માઇન, તો માઇનની પછી પેન નહીં આવે. સમજ્યા? તો આવી રીતે તમે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉનનો યુઝ કરો છો. હવે જો આ પ્રોનાઉન છે તો પ્રોનાઉન આપણે જોયું કે ઓબ્જેક્ટની જગ્યાએ પણ યુઝ થાય, સબ્જેક્ટની જગ્યાએ પણ યુઝ થાય, એના અલગ અલગ કેસ જોયા. પણ આ પોઝેસિવ પ્રોનાઉન છે ને એ બંને જગ્યાએ યુઝ થાય સેમ, એનું કોઈ ફોર્મ ચેન્જ નથી થતું. આ માઇનને તમે પાછળ ઓબ્જેક્ટની જગ્યાએ પણ યુઝ કરી શકો અને આ માઇનને તમે સબ્જેક્ટની જગ્યાએ પણ યુઝ કરી શકો. તમને આ જ એક્ઝામ્પલમાં સમજાવું. ધ કાર ઇઝ માઇન આવી રીતે પણ લખી શકો કે માઇન ઇઝ ધ બ્યુટીફુલ, માઇન ઇઝ ધ બ્યુટીફુલ કાર. માઇન ઇઝ ધ બ્યુટીફુલ કાર. આ વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ છે. અહીંયા માઇનનો મતલબ શું થાય? માય કાર. આ માઇન છે એ માય કારને રિપ્રેઝેન્ટ કરે છે. આ બીજું સેન્ટેન્સ લખ્યું યોર્સ ઇઝ અ બ્યુટીફુલ કાર. તારી કાર એકદમ બ્યુટીફુલ છે. ઓકે, અહીંયા રેફરન્સ આની અંદર જ છે. આની આ કાર છે ને એ જ તમારો રેફરન્સ છે. ઓકે, યોર્સ ઇઝ એ બ્યુટીફુલ કાર. તમારી કાર સુંદર છે. આવું એક સેન્ટેન્સ તમે વાંચ્યું હશે કે અવર્સ ઇઝ ધ ગ્રેટ કન્ટ્રી. અવર્સ ઇઝ ધ ગ્રેટ કન્ટ્રી. આપણો દેશ ગ્રેટ છે, આવો મતલબ થાય. પણ તમે શરૂઆત ક્યાંથી કરી? અવર્સ. આ જોઈ શકો તમે, અવર્સ પોઝેસિવ પ્રોનાઉનમાં લિસ્ટેડ છે. હવે તમારે પ્રોનાઉન નથી વાપરવું, એડજેક્ટિવ વાપરવું છે. તો કેવી રીતે લખશો કે અવર કન્ટ્રી, અવર કન્ટ્રી ઇઝ ધ ગ્રેટ કન્ટ્રી, એમ લખશો. સમજ્યા? એડજેક્ટિવ અને પ્રોનાઉન વચ્ચે આટલો જ ડિફરન્સ છે, વધારે નહીં. અહીંયા એક ભૂલ તમે કરી શકો છો કે ઇટ્સ, આનો સ્પેલિંગ છે ને આવી રીતનો છે ઇટ્સ. એપોસ્ટ્રોફ નથી, એપોસ્ટ્રોફમાં આવી રીતે આવે. એપોસ્ટ્રોફ લગાવશો ને તો આનો મતલબ શું થશે? ઇટ ઇઝ. તમે પોઝેસિવ એડજેક્ટિવ તરીકે ઇટ્સ વાપરો છો તો યાદ રાખજો કે એમાં એપોસ્ટ્રોફ નહીં આવે. અહીંયા જો ધ ફોન લોસ્ટ ઇટ્સ સિગ્નલ, ફોને તેનું સિગ્નલ ગુમાવી દીધું. તો ઇટ્સ એટલે ફોનને રેફરન્સ આપે છે કે ફોને તેનું સિગ્નલ ગુમાવ્યું. કોનું? ફોનનું. તો પોઝેસિવ એડજેક્ટિવ. પાછળ જોઈ શકો નાઉન છે. હવે ઓપ્શનમાં એક ખાલી જગ્યા છે ને ઓપ્શનમાં આવો એક ઓપ્શન હશે. એ ઓપ્શન આવો હશે કે ઇટ્સ અને ઓપ્શન બી આવો હશે ઇટ્સ એપોસ્ટ્રોફ એસ લગાડેલો હશે. એપોસ્ટ્રોફ એસ એટલે ઇટ ઇઝ એવો મતલબ થાય. આ કોન્ટ્રેક્શન છે ઇટ ઇઝનું, એનું ટૂંકાવેલું સ્વરૂપ છે આ. ઓકે, તો આ એક કન્ફ્યુઝન હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ. એ તમારું અહીંયા ક્લિયર છે. ઓકે, હવે આ હજુ એક સેન્ટેન્સ છે કે આઈ પ્રિફર યોર હેલ્પ ટુ હર્સ. આઈ પ્રિફર યોર હેલ્પ ટુ હર્સ. કે હું પ્રિફર કરું છું, હું પ્રાથમિકતા આપું છું. કોને? યોર હેલ્પ, તારી મદદને. ટુ મીન્સ ઓવર, એવી આ સેન્સ છે. ટુ હર્સ. આઈ પ્રિફર યોર હેલ્પ, હું તારી મદદને પ્રાથમિક, મારે તારી મદદ જોઈએ, પેલીની નહીં, એવું કહેવા માગે છે. મારે તારી મદદ જોઈએ, પેલીની નહીં. હું તારી મદદને વધારે પ્રાથમિકતા આપું છું. ટુ હર્સ. આ સેન્ટેન્સ ખરેખર આવી રીતનું છે કે યોર હેલ્પ, આઈ પ્રિફર યોર હેલ્પ ટુ હર હેલ્પ. આવી સેન્સ છે આ સેન્ટેન્સની. હર્ષનો મતલબ, હર્ષ એટલે શું આપણે જોયું ને કે પોઝેસિવ છે. આ પોઝેસિવ, પોઝેસિવ એટલે કોઈ વસ્તુની માલિકી દર્શાવશે. તો હર હેલ્પ આની અંદર નિહિત છે, એટલે આની પાછળ તમે હેલ્પ એવું નથી લખતા. હેલ્પ લખશો તો ખોટું પડશે. અહીંયા હર લખ્યું છે તો જ પાછળ હેલ્પ લખવાને કોઈ મિનિંગ છે. ઓકે, હર્ષ લખ્યું છે તો હેલ્પ લખવાની જરૂર નથી. ઓકે, આઈ હોપ કે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન વચ્ચેનો ડિફરન્સ તમારો ક્લિયર થયો છે. આ જે કોષ્ટક છે ને આ એકદમ તમારા હૃદયમાં હોવું જોઈએ. ક્યારે પણ ઊંઘમાં જગાડીને પૂછે ને તો આમાંથી તો તમને આવડવું જોઈએ. આ ખોટું ક્યારેય ના પડવું જોઈએ. કારણ કે આ પ્રોનાઉન્સનો યુઝ તમે દરેક સેન્ટેન્સમાં કરશો. જ્યારે તમે ડિસ્ક્રિપ્ટિવ લેંગ્વેજ તમે લખવા જશો ત્યારે દરેક સેન્ટેન્સની અંદર કોઈ ના કોઈ પ્રોનાઉનનો યુઝ થતો જ હશે. જો આ જ તમે ખોટું કરશો
તો તરત પકડાઈ જશે કે તમને અંગ્રેજી નથી આવડતું. એટલે આને એકદમ જ ગોખી લ્યો અને બહુ સારી રીતે આની પ્રેક્ટિસ કરો. ઓકે, ક્યાં માયનો યુઝ થાય, ક્યાં માઇનનો યુઝ થાય. હવે આપણે પ્રોનાઉનની એક બીજી કેટેગરી આપણે જોવા જઈ રહીશું. તો અત્યાર સુધી આપણે જે જોયા એ પર્સનલ પ્રોનાઉન હતા, વ્યક્તિને લગતા હતા. હવે આપણે જે પ્રોનાઉન જોવાના છીએ એક એનો બીજો પ્રકાર છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. ડેમોન્સ્ટ્રેશન મીન્સ તમે સંકેત આપો છો, સંકેતવાચક સર્વનામ એવું પણ તમે કહી શકો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનને. એક્ઝામ્પલથી તમને સમજાશે. આ 4 છે તમારે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની અંદર શીખવાના: ધીસ, ધેટ, ધીઝ ઓર ધોઝ. ઓકે, હવે જો આ ધીસ ક્યારે વપરાય? આ ધીસ આપણને ખબર જ હશે કે ધીસ ઇઝ માય બુક. ધીસ ઇઝ માય બુક. તમને એક એક્ઝામ્પલ આપું કે આ બુક છે, ધીસ ઇઝ માય બુક. ધીસ ઇઝ માય બુક. તો આ શું છે? આ મારી નજીક છે ને. હજુ થોડીક આમ દૂર હોય તો પણ હું કહી શકું કે નજીક છે, બાજુમાં જ મૂકી છે. તો અહીંયા નીચે મૂકું છું કે ધીસ ઇઝ માય બુક. તો આ શું છે? નિયર છે. નિયર છે. અને બીજું તમે જોઈ શકો કે આ કેટલી છે? એક છે. તો શું કહેશો? સિંગ્યુલર. નિયર છે એન્ડ સિંગ્યુલર. તો એના માટે ધીસ યુઝ થાય. તો અહીંયા જુઓ, ધીસ ઇઝ માય બુક. હમણાં જ મેં તમને જે એક્શન કરીને દેખાડી એના માટે આ સેન્ટેન્સ પરફેક્ટ છે. ધીસ ઇઝ માય બુક. આ મારી બુક છે. સેમ. નિયર છે, મારી પાસે જ છે, પણ એક કરતાં વધારે છે. ચલો હું બીજી બુક કાઢું છું. ઓકે, આ 2 બુક છે, બહુવચન છે, એક કરતાં વધારે છે. તો આને શું કહેશો? નજીક છે અને બહુવચનમાં છે. નિયર છે એન્ડ પ્લુરલ છે. નિયર છે એન્ડ પ્લુરલ છે, બહુવચનમાં છે. તો એને તમે શું કહેશો? કે ધીઝ. બોલવામાં ફરક છે. આ ધીસ છે, આ ધીઝ છે. ઓકે, ધીઝ આર માય બુક્સ. તમને ખબર છે જ્યારે પ્લુરલ હોય ત્યારે તમે આરનો યુઝ કરો છો. ત્યાં પણ જોઈ શકો, અહીંયા પણ જોઈ શકો. બુક્સ, એસ લાગ્યો. બુકનું બહુવચન શું થાય? બુક્સ. ઓકે, નજીક છે અને પ્લુરલ છે. એવી જ રીતે આ બુક ધારો કે દૂર પડી છે. પહેલી મેં તમને બુક દેખાડી, એક જ બુક છે, દૂર છે, ઘણી દૂર છે. તો ફાર. ફાર એટલે દૂર, એટ ડિસ્ટન્સ, આઘું છે. અને સિંગ્યુલર છે. અને સિંગ્યુલર છે. તો તમે શેનો યુઝ કરશો? ધેટનો. અહીંયા જોઈ શકો, ધેટ ઇઝ માય બુક. આ બુક મારી નજીક નથી, દૂર છે. આ ફોન છે, હું જેનાથી શૂટ કર્યું છું મારાથી દૂર છે. તો હું શું કહીશ? કે ધેટ ઇઝ માય ફોન. તે મારો ફોન છે. ધીસ ઇઝ માય ફોન, એનો અર્થ એવો જ થાય તે મારો ફોન છે. પણ નિહિત શું છે કે ધીસ ઇઝ કહું ત્યારે એનો મતલબ એવો છે કે મારી નજીક છે. અને ધેટ કહું એનો મતલબ શું છે? કે તે દૂર છે. ઓકે, આટલો જ ફરક હોય છે. હવે માનો કે બહુવચન છે. આ બુક્સ છે એ બધી મેં દૂર મૂકી દીધી, ઘણી બધી બુક્સ છે. તો હું શું કહીશ? કે ધોઝ આર માય બુક્સ. આ ધોઝ. તો શું કહેશો? ફાર છે બટ કેવું છે? પ્લુરલ છે. તો બસ આ જ છે, એકદમ સિમ્પલ છે, ઇઝી છે. પણ એક થોડુંક ટ્રિકી એક્ઝામની અંદર પૂછાય છે, આપણે જોઈએ. તમને આટલું સરળ નહીં પૂછે. તમને કેવી રીતે પૂછશે? તમને એક 2 સેન્ટેન્સ લખીને આપું છું કે ધી ટ્રાફિક ઇન ગાંધીનગર, the traffic in Gandhinagar is less, continuous છે, less than of Ahmedabad. The traffic in Gandhinagar is less than blank of Ahmedabad. અહીંયા હું લખી શકું that. અહીંયા that નો મતલબ શું થાય? અહીંયા that નો મતલબ દૂર પડેલી કોઈ વસ્તુ નથી. અહીંયા that નો મતલબ છે the traffic. ટ્રાફિકને જ અહીંયા તમે રિપ્લેસ કર્યું છે. ટ્રાફિક શું છે? નાઉન છે ને, કરતા છે ને. ટ્રાફિક ઇન ગાંધીનગર આખી વાત છે ને. તો ટ્રાફિક એઝ અહીંયા નાઉન તરીકે વર્ક કરે છે. નાઉનને તમે રિપ્લેસ કરવાનું શું કહેવાય? પ્રોનાઉન. આપણે જ શીખી રહ્યા છીએ પ્રોનાઉન, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. તો ગાંધીનગરનું જે ટ્રાફિક છે એ અમદાવાદ કરતાં ઓછું છે એવું કહેવા માગું છું. પણ ટ્રાફિક શબ્દ છે એ રિપીટ તમારે ના કરવો પડે એટલા માટે અહીંયા તમે ધેટનો યુઝ કર્યો. તો આવી રીતે પણ તમે ધેટનો યુઝ કરી શકો. એમાં ધેટ અને ધોઝ જ વપરાય છે, ધીસ અને ધીઝ નથી વપરાતો. ઓકે, હવે ધોઝ કેવી રીતે વપરાશે? સેમ સિચ્યુએશન. ધોઝ ક્યારે વપરાય? મેં તમને કીધું પ્લુરલ. આ ટ્રાફિક તો સિંગ્યુલર છે. હવે ચલો હું તમને પ્લુરલ આપું છું, એક સબ્જેક્ટ. ધ સ્ટ્રીટ્સ ઓફ ગાંધીનગર.
ધ સ્ટ્રીટ્સ ઓફ ગાંધીનગર આર clean than blank of Ahmedabad. અહીંયા તમે શું લખશો? અહીંયા લખશો those. The streets of Gandhinagar are clean than those of Ahmedabad. સમજાણું? અહીંયા શું છે? સ્ટ્રીટ્સ. આ શું છે? બહુવચન. શેરીઓ ઘણી બધી, એક કરતાં વધારે. અહીંયા ટ્રાફિક એક સમૂહ તરીકે જ લેતા હતા, ટ્રાફિક. આ સિંગ્યુલરની સેન્સ આપતું હતું એટલે તમે અહીંયા ધેટ લખ્યું, અને પ્લુરલની સેન્સ આપે છે એટલે અહીંયા તમે ધોઝ લખ્યું. ઓકે, તો ધીસ અને ધેટ અને ધોઝનો આવી રીતે પણ ઉપયોગ થાય છે. ધેન, ધોઝ ઓફ, ધેન, ધેટ ઓફ, આ તમે આખું યાદ રાખી શકો. ઓકે, એ તમારે સબ્જેક્ટ પ્રમાણે જ મૂકવાનું થશે. સબ્જેક્ટ જો સિંગ્યુલર છે તો તમે મૂકશો ધેટ, અને સબ્જેક્ટ જો તમારો પ્લુરલ છે તો તમે મૂકશો ધોઝ. ઓકે, એઝ સિમ્પલ એઝ ધેટ. તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની અંદર આટલું જ છે, વધારે કંઈ જ નથી. પ્રોનાઉનની થર્ડ કેટેગરી અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ, રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ એટલે, રિફ્લેક્સિવ શબ્દને તમે એક બીજા શબ્દથી શીખી શકો છો, એ છે રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ. તમે જ્યારે કાચમાં કંઈક જોઈ રહ્યા હો છો ત્યારે તમને જે કાચની અંદર દેખાય ને એને કહેવાય તમારું રિફ્લેક્શન. તમારું રિફ્લેક્શન, તમારું પ્રતિબિંબ. તો એ જ વાત છે રિફ્લેક્સિવ પ્રોનાઉનની અંદર પણ. તમે એક સેન્ટેન્સ પણ લખી શકો છો કે she saw herself in the mirror. કે તેની જાતને કાચની અંદર જોઈ. she saw, સી નું ભૂતકાળ છે. she saw herself in the mirror. તેને કાચમાં પોતાને જોઈ. ઓકે, તો અહીંયા પોતાને છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? she. ફોર એક્ઝામ્પલ, she છે કોઈ વ્યક્તિ છે, ધારો કે એનું નામ છે મીના. મીના saw મીના in the mirror. કે મીનાએ મિરરમાં મીનાને જ જોઈ. પણ અહીંયા વાત કરી રહ્યો છો તમે પ્રોનાઉનની. ઓકે, જ્યારે તમે પ્રોનાઉનની વાત કરી રહ્યા છો ત્યારે રિપીટેશન તો તમે ટાળો છો, તો તમે શું લખશો કે મીના saw herself. મીના saw herself in the mirror. તો આ સેન્ટેન્સ કરેક્ટ છે. મીના saw મીના in the mirror એવું આપણે જનરલી યુઝ નથી કરતા. એમ જ લખીએ છીએ કે મીના saw herself. અહીંયા જો આ હરસેલ્ફ છે ને એ કોને રિફ્લેક્ટ કરે છે? એ રિફ્લેક્ટ કરે છે એના કર્તાને જ. કોણ છે? મીના. એનો કર્તા, સેન્ટેન્સનો કર્તા કોણ છે? મીના. મીનાને જ રિફ્લેક્ટ કરે. એટલે આ રીતના જે પ્રોનાઉન છે એને નામ આપ્યું છે તમે રિફ્લેક્સિવ પ્રોનાઉન. કે she saw herself in the mirror. આ હરસેલ્ફ કોને રિફ્લેક્ટ કરે છે? she ને. તો જે પોતાને જ રિફ્લેક્ટ કરતું હોય, જે પ્રોનાઉન છે એ બેક જતું હોય સીધું કર્તા પાસે, કર્તાને જ રિફ્લેક્ટ કરતું હોય તો એને તમે કહો છો રિફ્લેક્સિવ પ્રોનાઉન. when someone does an action to themselves. when someone does an action to themselves. જે એક્શન છે પોતાના પર જ થતી હોય. તમને એક બીજું એક્ઝામ્પલ આપું, એનાથી વધારે સારી રીતે સમજાશે. ફોર એક્ઝામ્પલ, કે હું અત્યારે કંઈક શાક સુધારી રહ્યો હતો અને શાક સુધારતા સુધારતા ચાકુ મારી આંગળીમાં વાગી, તો હું શું લખીશ કે હર્ટ માય સેલ્ફ વાઇલ કુકિંગ. કે રાંધતી વખતે મેં મારા હાથને કટ કર્યો. ઓકે, આઈ કટ માય સેલ્ફ એમ પણ લખી શકો. તો અહીંયા માય સેલ્ફ, આ જે એક્શન છે, હર્ટની જે એક્શન છે, કટની જે એક્શન છે એ કોના પર થઈ રહી છે? આઈ પર જ થઈ રહી છે. તો આપણે એવું નથી લખતા કે આઈ હર્ટ મી વાઇલ કુકિંગ. આવી રીતે આપણે નથી લખતા. જ્યારે એક્શન સબ્જેક્ટ પર જ થતી હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ રિફ્લેક્સિવ પ્રોનાઉનનો. when someone does an action to themselves. આ આઈ જે એક્શન છે એ પોતાના પર જ કરી રહ્યો છે. આ માય સેલ્ફ છે એ રિફ્લેક્ટ થાય છે આઈમાં જ. ઓકે, એટલા માટે આપણે એને રિફ્લેક્સિવ પ્રોનાઉન કહીએ છીએ અને અહીંયા રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ થશે. તમને બીજું એક્ઝામ્પલ આપું, વધારે ક્લિયર થશે. ફોર એક્ઝામ્પલ, she taught herself French. કોઈ વ્યક્તિ છે એ ફ્રેન્ચ શીખે છે પણ એ પોતાની જાતને જ એને શીખવ્યું છે. તો she taught whom, એને પોતાને જ શીખવ્યું છે. she taught whom, she taught herself. તો એ રિફ્લેક્ટ થાય છે. તો તમે લખશો રિફ્લેક્સિવ પ્રોનાઉન. she માટે રિફ્લેક્સિવ પ્રોનાઉન છે herself.
હજુ એક છે કે ધ કેટ, કોઈક બિલાડી છે, ધ કેટ ક્લીન્ડ, બિલાડી પોતાની જાતને ચાટીને સાફ કરે ને, તો ધ કેટ ક્લીન્ડ, પોતાને જ ક્લીન કરે છે, તો ક્લીન્ડ ઇટસેલ્ફ. એનિમલ માટે તમે ઇટ યુઝ કરો છો અને એનું રિફ્લેક્સિવ પ્રોનાઉન છે ઇટસેલ્ફ. તો ઇટસેલ્ફ શું દેખાડે છે? ધ કેટ. ધ કેટ ક્લીન્ડ ધ કેટ. બિલાડીને જ સાફ કરી રહી છે, પોતાની જાતને જ સાફ કરી છે. અહીંયા તે પોતાને જ શીખવી રહી છે. અહીંયા આઈ છે એ પોતે જ પોતાને હર્ટ કરી રહ્યો છે. ઓકે, એટલા માટે આપણે યુઝ કર્યો રિફ્લેક્સિવ પ્રોનાઉન. અને રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં તમારે યાદ રાખવાનું હોય છે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન બને છે કેવી રીતે. અને આ કોષ્ટક છે તમારી સામે જે આપ્યો છે, રેડ કલરમાં લખ્યો છે, એ રિફ્લેક્સિવ પ્રોનાઉન તમને દેખાડે છે. આઈ છે તો માય સેલ્ફ લખશું, મી સેલ્ફ નહીં. યાદ રાખવાનું છે આપણે. યુ છે તો યોર સેલ્ફ, યુ બહુવચન માટે છે તો યોર સેલ્સ. વી છે તો અવર સેલ્સ, હી છે તો હિમસેલ્ફ, શીનું હરસેલ્ફ, ઇટનું ઇટસેલ્ફ અને ધેયનું ધેમ સેલ્ફ. જોઈ શકો છો તમે સેલ્ફ, જ્યારે એક વચનમાં વાત થતી હોય, કોઈ એક જ વ્યક્તિની વાત થતી હોય, આઈ હું તો એક જ હોય, વી એટલે અમે એક કરતાં વધારે છીએ તો સેલ્સ એવું લખેલું છે. અવર સેલ્ફ નહીં. હી શી ઇટ એક વચન માટે છે તો સેલ્ફ, તે તો બહુવચન માટે છે તો ધેમ સેલ્સ. ઓકે, અહીંયા તમને ઘણીવાર ઓપ્શનની અંદર આવી રીતનું કન્ફ્યુઝ કરે છે કે ધેર સેલ્ફ, ધેમ સેલ્ફ. તો આ બધા ઓપ્શન ખોટા છે. તમારે ધેમ સેલ્સ જ લખવાનું. આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે અને એ પ્રમાણે જ તમારે રિફ્લેક્સિવ પ્રોનાઉનને યુઝ કરવાના થશે. હવે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો હજુ એક યુઝ છે આના સિવાય. એ યુઝ છે કોઈ વાતને તમારે કોઈ વાત પર તમારે ભાર આપવો હોય, એમ્ફેસિસ કર્યું હોય. એમ્ફેસિસ કહે ને આપણે, ભાર આપવા હોય ને, એમ્ફેસિસ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કંપનીના, ધારી લો કે તમે કોઈ કંપનીના CEO છો અને તમે મિટિંગમાં હાજર હતા. હવે તમે આ વાત કોઈ બીજાને કહો છો અને તમે એમ કહો છો કે હું મારી જાતે ત્યાં હાજર હતો, મેં મારી જાતે એ બધું જોયું. તો તમે કહેશો કે આઈ myself was present at the meeting. I myself was present at the meeting. કે અમે જાતે, હું જ, બીજો કોઈ નહીં, હું જ ત્યાં હાજર હતો. આ ભાર આપ્યો. બાકી I was present at the meeting પરફેક્ટ હતું. આ માય સેલ્ફ એડ કરવાથી એમ્ફેસિસ મળે છે આઈને. એટલે આ જે રિફ્લેક્સિવ પ્રોનાઉન છે એનો યુઝ એમ્ફેસિસ કરવા માટે પણ થાય છે. તમે બીજું કોઈ વાક્ય લખીએ કે વી બિલ્ડ અવર હાઉસ, વી બિલ્ડ અવર હાઉસ અવર સેલ્સ. અમે અમારા ઘરને અમારી રીતે બનાવ્યું, અમે જાતે બનાવ્યું. વી બિલ્ડ અવર હાઉસ અવર સેલ્ફ, કે અમે જ બનાવ્યું છે. અવર સેલ્સ મીન્સ આ ભાર આપે છે વીને, કે અમે જ બનાવ્યું છે, બીજા કોઈની મદદ નથી લેતી. વી બિલ્ડ અવર હાઉસ અવર સેલ્સ, કે અમે જાતે મહેનત કરીને ઘર બનાવ્યું છે. બાકી વી બિલ્ડ અવર હાઉસ તો ઓકે જ હતું, લોકો સમજી જાય કે તમે જ બનાવ્યું છે. પણ એ વાત પર ભાર મૂકવા માટે, વજન મૂકવા માટે તમે આ રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરો છો. ઘણીવાર કોર્ટમાં પણ તમે જોયું હોય છે કે સક્સેસ ઇટસેલ્ફ ડિપેન્ડ્સ ઓન હાર્ડવર્ક. કે સક્સેસ હાર્ડવર્ક પર ડિપેન્ડ કરે છે. બરોબર છે, સક્સેસ ડિપેન્ડ્સ ઓન હાર્ડવર્ક, પરફેક્ટ હતું. પણ આ ઇટસેલ્ફ મૂકવાથી આ સક્સેસ પર તમે ભાર આપ્યો કે સક્સેસ ઇટસેલ્ફ ડિપેન્ડ્સ ઓન હાર્ડવર્ક. ઓકે, તો આવી રીતે એમ્ફેસિસ કરવા માટે પણ તમે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરો છો. આ ઉપરાંત રિફ્લેક્સિવ પ્રોનાઉનનો હજુ એક યુઝ છે, પણ એ યુઝ સમજતા પહેલાં આપણે વર્બનો એક કન્સેપ્ટ શીખવો વધારે જરૂરી બને છે. એ આપણે જોઈએ. વર્બ્સ શું છે? વર્બ એટલે કે ક્રિયાપદ. તમારી પાર્ટ્સ ઓફ સ્પીચમાં હજુ આપણે શીખવાનું બાકી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વર્બ એટલે ક્રિયાપદ. તમારી એક્શન દેખાડે, સ્ટેટ ઓફ બિંગ દેખાડે. હવે આ વર્બ છે ને ઘણીવાર એવા હોય કે આ વર્બની પાછળ, ફોર એક્ઝામ્પલ વર્બના તમને એક્ઝામ્પલ આપું કે પ્લે, એન્જોય, ડાન્સ, જમ્પ, આ બધા વર્બ છે.
હવે જો આમાં અમુક એક વર્બ એવા છે કે એની પાછળ તમારે કોઈ ઓબ્જેક્ટ મૂકવો જ જોઈએ. ફોર એક્ઝામ્પલ એન્જોય. આ એન્જોય છે ને તો એની પાછળ તમારે કંઈક લખવું જ જોઈએ, એનો ઓબ્જેક્ટ આવશે જ. તમને એક એક્ઝામ્પલ આપું કે they enjoyed the music. They enjoyed the music at the party. કોઈ પાર્ટી થઈ રહી હતી ત્યાં તેઓ હાજર હતા અને તમે એના વિશે વર્ણન કરો છો કે they enjoyed the music. તેઓએ મ્યુઝિકની મજા લીધી. તો આ પ્રકારનું જે વર્બ હોય કે એની પાછળ કોઈક ઓબ્જેક્ટ તમારે જોઈએ જ, એને તમે કહો છો ટ્રાન્ઝિટિવ. આ જે એન્જોય છે ટ્રાન્સફર થયું છે અહીંયા. they enjoyed એટલું ઇનફ નથી. they enjoyed એટલું લખો. they enjoyed what એ તમારે કહેવું જ પડશે. પણ તમે એમ લખશો કે they jump કે તેઓ કૂદ્યા. they jump, he jumped કે તે કૂદ્યો. તો એના માટે આગળ લખવાની જરૂર નથી કે jump what, કે કૂદવાની જે ક્રિયા છે એ ઇનટ્રાન્ઝિટિવ છે. કેવી છે? ઇનટ્રાન્ઝિટિવ. હવે રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં આપણે આ શા માટે જોઈએ છીએ એની ચર્ચા કરીએ. હવે માનો કે આ મ્યુઝિક વિશે તમને ખબર નથી, કે they enjoyed એટલી તમને ખબર છે, મ્યુઝિક વિશે ખબર નથી, તો તમે ત્યાં લખી શકો કે they enjoyed themselves. ઓકે, they enjoyed themselves at the party. કે એમને મજા માણી, પોતાની જાતે જ મજા માણી, પોતાને જ મજા આપી. they enjoyed themselves. જ્યારે તમારી પાસે ઓબ્જેક્ટ ના હોય ને ત્યારે રિફ્લેક્સિવ પ્રોનાઉનને તમે ત્યાં ઓબ્જેક્ટ તરીકે ગોઠવી શકો છો. આવા બીજા ઘણા શબ્દો છે. ફોર એક્ઝામ્પલ અવેલ. અવેલ એટલે શું? કે બેનિફિટ ઉઠાવો, એનો લાભ લેવો. તો એ પણ રિફ્લેક્સિવ પ્રોનાઉન ઓબ્જેક્ટ તરીકે લે છે. તમને એક એક્ઝામ્પલ આપું કે she must avail herself of this opportunity. she must avail herself. અવેલ કરવું એટલે લાભ લેવો, પણ શેનો લાભ લેવો? પોતે જ લાભ લેશે. she must avail એ પોતાની જાતે એનો લાભ લેવો જોઈએ. એને શેનો? ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, આ ઓપોર્ચ્યુનિટીનો. તો અવેલ પછી તમારે રિફ્લેક્સિવ પ્રોનાઉન લખવાનું જ રહેશે. કેમ આપણે એન્જોય પછી કોઈ રિફ્લેક્સિવ પ્રોનાઉન લખ્યું હતું એવી રીતે અવેલ પછી જો સીધો ઓબ્જેક્ટ નથી. હવે આને સીધું લખવું તો આવી રીતે લખો, આવી રીતે પણ લખી શકો કે she must avail the opportunity. આવી રીતે પણ લખી શકો, આ પણ સાચું છે. પણ અહીંયા વચ્ચે ઓફ મૂકી દઉં, ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી એવું હતું. આ ઓફ છે ને પ્રિપોઝિશન છે, આ ઓફ છે, કોઈ ઓબ્જેક્ટ નથી. સમજે? પણ અહીંયા ઓફની આગળ ખાલી જગ્યા હતી તો તમારે ત્યાં રિફ્લેક્સિવ પ્રોનાઉન મૂકવું પડશે. સમજે? અહીંયા ઓફ નથી, ડાયરેક્ટ અવેલ પછી સીધો જ તમને ઓબ્જેક્ટ આપી દીધો કે આ ઓપોર્ચ્યુનિટી એને અવેલ કરવી જોઈએ. એના બદલે તમે આવું લખી શકો she must avail herself of this opportunity. સમજ્યા? જ્યારે તમારી પાસે ઓબ્જેક્ટ ના હોય અથવા તો ઓબ્જેક્ટ અને જે વર્બ છે, જે ટ્રાન્ઝિટિવ વર્બ છે એની વચ્ચે કોઈ ગેપ હોય તો ગેપને ફિલ કરવા માટે, એ વાક્યમાં એક ભાર દેખાડવા માટે પણ તમે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરી શકો છો. આવા ઘણા વર્બ છે. આ તો મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. આવા કેટલાય વર્બ છે, એ બધા જ વર્બ આવી રીતે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો ઉપયોગ કરે છે. ફોર એક્ઝામ્પલ એક્વિટ. એક્વિટ એટલે નિર્દોષ જાહેર કરવું. નિર્દોષ જાહેર કરવું. હવે કોઈ જજ છે, એ જજ પર જ કેસ ચાલી રહ્યો છે, તો એ જજ પોતાને નિર્દોષ જ જાહેર કરશે ને, ઓબ્વિયસ છે. તો એવું તમારે લખવું છે તો તમે લખશો કે the judge acquitted himself. છોકરો છે તો himself, otherwise herself. The judge acquitted himself of all the charges. Acquitted what? પોતાની જાતને જ એક્વિટ કર્યો. ઓકે, અહીંયા તો એકદમ ઓબ્વિયસ છે કે અહીંયા તમારે રિફ્લેક્સિવ પ્રોનાઉન લખવું જ પડશે. The judge acquitted himself of all the charges. ઓકે, બીજું એક એક્ઝામ્પલ છે અમ્યુઝ. અમ્યુઝ જે વર્બ છે ને એના માટે પણ the child amused
ધ ચાઇલ્ડ અમ્યુઝડ ઇટસેલ્ફ. તમને જેન્ડર ખબર નથી એટલે ઇટસેલ્ફ. ધ ચાઇલ્ડ અમ્યુઝડ ઇટસેલ્ફ વોચિંગ કાર્ટૂન. કાર્ટૂન જોઈને અમ્યુઝડ થયો. અમ્યુઝડ ઇટસેલ્ફ, પોતાની જાતને જ એને અમ્યુઝમેન્ટ આપી. ઓકે, એને મજા આપી. તો એ અર્થમાં તમે અહીંયા રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરો છો. હજી પણ ઘણા એક્ઝામ્પલ છે. અને યાદ રાખજો, આ બધા છે ને વર્બ છે. આ પાર્ટ્સ ઓફ સ્પીચના ખાલી વર્બ છે, એ જ ઓબ્જેક્ટ તરીકે રિફ્લેક્સિવ પ્રોનાઉન લે છે. તમને એક એક્ઝામ્પલ આપું, એનાથી ક્લિયર થશે. એબસન્ટ. એબસન્ટ બે રીતે યુઝ થાય. એઝ એડજેક્ટિવ કે હી વોઝ એબસન્ટ, તે ગેરહાજર હતો. અને બીજી કે હી એબસેન્ટેડ હિમસેલ્ફ at the meeting. Okay, he absented himself at the meeting. હવે અહીંયા જો આ છે ને વર્બ તરીકે છે અને આ વર્બ નથી. જ્યારે એબસેન્ટનો ઉપયોગ ક્રિયા તરીકે થાય, એ પોતાને દૂર રાખવું, એબસેન્ટ એટલે ગેરહાજર રાખવું. તો ગેરહાજર કોને રાખે છે? પોતાને જ રાખે છે ને. તો હી એબસેન્ટેડ હિમસેલ્ફ પાછળ હિમસેલ્ફ લખવું જરૂરી બની જાય છે. આવી રીતે પ્રેઝન્ટ, ઇન્ટ્રોડ્યુસ, આ બધા પણ રિફ્લેક્સિવ પ્રોનાઉન લે છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. એમ પણ કહીએ ને કે લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, કે લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. લેટ મી, મને મારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવા દો. ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. ઓકે, અહીંયા તમે જોઈ શકો કે ઓબ્જેક્ટિવ કેસ છે, પણ લેટની સાથે હંમેશા ઓબ્જેક્ટિવ કેસ જ આવે છે. યાદ રાખજો, આપણે જ્યારે પર્સનલ પ્રોનાઉન શીખતા હતા ત્યારે આ રૂલ શીખવાનો બાકી રહ્યો હતો કે લેટની સાથે હંમેશા ઓબ્જેક્ટિવ કેસ જ આવે છે. લેટ આઈ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ એવું નહીં આવે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. ઓકે, એટલે અહીંયા વિધાઉટ આઈ તમે માય સેલ્ફનો ઉપયોગ કરો છો. તો આ છે અમુક એક ટ્રાન્ઝિટિવ વર્બ કે જેની સાથે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ થાય છે. બીજા છે પ્રાઇડ. આ પ્રાઇડ જ્યારે તમે વર્બ તરીકે યુઝ કરો ને ત્યારે પણ એની સાથે રિફ્લેક્સિવ પ્રોનાઉન યુઝ થાય છે. કે વી પ્રાઇડ અવર સેલ્સ. કે અમે પ્રાઇડ ફીલ કરીએ છીએ, ગર્વ અનુભવ કરીએ છીએ. કોનો? અમારો જ, અમારી જાતનો જ. બીકોઝ ઓફ બિંગ એન ઇન્ડિયન, કારણ કે અમે ભારતીય છીએ. ઓકે, ઓફ બિંગ એન ઇન્ડિયન. વી પ્રાઇડ અવર સેલ્સ ઓફ બિંગ એન ઇન્ડિયન, કે ભારતીય હોવાનો ગર્વ અમે અનુભવ કરીએ છીએ. તો એ ગર્વ એક વર્બ તરીકે યુઝ થયું છે ને, ત્યારે તમે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરો છો. રિકન્સાઇલ એટલે કે સમાધાન કરવું, એમાં પણ તમે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરો છો. ઓકે, બીથિંક એટલે યાદ કરવું, રિમાઇન્ડ, બીથિંક. ઓકે, એના માટે પણ રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ થાય છે. કે શી bethought herself of her duty. ઓકે, કે એને એની ડ્યુટી, એની જે ફરજ હતી એને પોતાને જ યાદ કરાવી. ઓકે, તો આવા કેટલાક ટ્રાન્ઝિટિવ વર્બ છે, એ પણ રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરે છે. આપણે યાદ રાખીશું. અને આ સાથે હજુ એક નિયમ છે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન એ એના પ્રોનાઉન સાથે જ આવશે, કે નાઉન સાથે જ આવશે. એકલું તમે એને સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ તરીકે યુઝ નહીં કરી શકો. હું આવી રીતે લખી શકું કે શી બોટ. ચલો એક એક્સરસાઇઝ કરીએ કે શી બોટ માય સેલ્ફ એ ગિફ્ટ. કે શી બોટ herself a gift. ત્રીજું સેન્ટેન્સ છે she bought me a gift. વિચારો કે આમાંથી કેટલા વાક્ય સાચા છે અને કેટલા વાક્ય ખોટા છે. તમે જોઈ શકો છો કે આ સેન્ટેન્સ રોંગ છે, આ સેન્ટેન્સ રાઈટ છે, આ સેન્ટેન્સ પણ રાઈટ છે. કેમ? કારણ કે માય સેલ્ફ તમે એને સ્ટેન્ડ અલોન એઝ ઓબ્જેક્ટ તરીકે એનો યુઝ ના કરી શકો. માય સેલ્ફ છે તો એ આઈને રિફ્લેક્ટ કરે, પણ અહીંયા આઈ તો કંઈ છે નહીં સેન્ટેન્સમાં, એટલે આ સેન્ટેન્સ ખોટું છે. અહીંયા જો હરસેલ્ફ છે તો ઓફકોર્સ હરસેલ્ફ છે તો એ શીને રિપ્રેઝેન્ટ કરે છે, તો વાક્યની અંદર શી છે.
હવે અહીંયા પહેલું વાક્ય હતું કે શી બોટ માય સેલ્ફ એ ગિફ્ટ, એટલે કહેવાય હું એવું માગતો હતો કે એ મારા માટે ગિફ્ટ લાવી. તો એવું લખવું છે તો માય સેલ્ફ લખવાની જરૂર નથી, તમે સીધું મી લખી શકો છો. જ્યારે કર્તા છે એ પોતાની જાતને જ રિફ્લેક્ટ કરતું હોય ત્યારે જ તમે રિફ્લેક્સિવનો યુઝ કરો છો, સેલ્ફનો યુઝ ત્યારે જ કરો છો જ્યારે પોતે જ રિફ્લેક્ટ થતું હોય. પણ એ બીજા કોઈ માટે ગિફ્ટ લાવે છે કે શી બોટ એના ભાઈ માટે ગિફ્ટ લાવી છે તો શી બોટ હિમ એ ગિફ્ટ, એના ફેમિલી માટે ગિફ્ટ લાવી છે તો શી બોટ ધેમ એ ગિફ્ટ. સિમ્પલ. અહીંયા રિફ્લેક્સિવનો યુઝ નહીં થાય. એ પોતાના માટે ગિફ્ટ લાવી છે તો જ શી બોટ હર સેલ્ફ એ ગિફ્ટ. જેવી રીતે રિફ્લેક્સિવનો ઓબ્જેક્ટિવ તરીકે સ્ટેન્ડ અલોન વિધાઉટ આઈ, યુ, વી, હી, શી, ઇટ, ધે વિના એનો ઓબ્જેક્ટ તરીકે તમે ઉપયોગ નથી કરી શકતા, એવી જ રીતે એનો સ્ટેન્ડ અલોન સબ્જેક્ટ તરીકે પણ ઉપયોગ નથી થતો. એને તમે કર્તા તરીકે ના મૂકી શકો. તમે એમ ના લખી શકો કે માય સેલ્ફ વેન્ટ ટુ ધ માર્કેટ. તમે આવી રીતનું ના લખી શકો કે માય સેલ્ફ વેન્ટ ટુ ધ માર્કેટ. માય સેલ્ફ વેન્ટ ટુ ધ માર્કેટ આવું તમે ના લખી શકો, કારણ કે આ કર્તા તરીકેનો યુઝ ના થાય ક્યારેય. એ માય સેલ્ફ છે ને એ કર્તાને રિફ્લેક્ટ કરે હંમેશા, એ કર્તા તરીકે ના આવે. તો અહીંયા તમારે કર્તા વિભક્તિ જ મૂકવી પડશે કે આઈ વેન ટુ ધી માર્કેટ યસ્ટરડે. ઓકે, આઈ વેન ટુ ધી માર્કેટ, કે હું માર્કેટ ગયો હતો. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? તો આ હતા આપણા રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ. રિફ્લેક્સિવ પ્રોનાઉન્સને એક ક્વિક રિવિઝન જોઈ લઈએ. એક તો કોષ્ટક તમારે યાદ રાખવાનો છે. બીજું કે જ્યારે કર્તા છે એક કોઈ એક્શન પોતાના પર જ કરી રહ્યો હોય ત્યારે આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરીએ છીએ. વેન સમવન ડઝ એન એક્શન ટુ ઇટસેલ્ફ, પોતાની ઉપર જ. આઈ કટ માય ફિંગર આપણે જોયું, આઈ કટ માય સેલ્ફ, શી ટોટ હર સેલ્ફ, ધ કેટ ક્લીન્ડ ઇટ સેલ્ફ. ઓકે, પોતાના પર જ એક્શન થતી હોય. પછી બીજો એનો યુઝ હતો એમ્ફેસિસ, કે કોઈ વાત પર ભાર આપવા માટે. ધ CEO himself was present at the meeting. I myself responsible for the things I am doing. Okay, success itself depends on the hard work. Okay, એમ્ફેસિસ આપણે આપવા માટે આનો યુઝ કરતા હતા. અને ત્રીજું આપણે જોયું કે ટ્રાન્ઝિટિવ વર્બ્સ. અમુક ટ્રાન્ઝિટિવ વર્બ છે એ આપણે આગળ જોયા હતા કે ટ્રાન્ઝિટિવ વર્બ શું છે. એ ટ્રાન્ઝિટિવ વર્બની પાછળ તમે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરો છો. ફોર એક્ઝામ્પલ અવેલ આપણે શીખ્યા હતા, એક આપણે ત્યારે નહોતું જોયું અવેન્જ. અવેન્જ એટલે બદલો લેવો. હું મારી જાતનો બદલો લેતો હોય તો તમે રિફ્લેક્સિવ પ્રોનાઉન લખશો કે આઈ અવેન્જ માય સેલ્ફ. હું મારા પિતાનો બદલો લેતો હોય તો હું એમ આઈ અવેન્જ માય ફાધર. પણ અવેન્જ પછી ઓબ્જેક્ટ તો આવ્યો જ એટલે ટ્રાન્ઝિટિવ છે. પણ જ્યારે કર્તાને રિફ્લેક્ટ કરતો હોય ત્યારે તમે એની પાછળ રિફ્લેક્સિવ પ્રોનાઉન યુઝ કરો છો. આઈ અવેન્જ, પોતાનો જ બદલો લીધો છે. આઈ અવેન્જ માય સેલ્ફ, કે મેં મારો બદલો લઈ લીધો છે. આઈ અવેન્જ માય ફાધર, તમારા પિતા સાથે કંઈ ખોટું થયું હોય ને તમે એનો બદલો લીધો છે તો આઈ અવેન્જ માય ફાધર. તો માય સેલ્ફને બદલે તમે માય ફાધર મૂકશો. ઓકે, પણ ઓબ્જેક્ટ તો તમારો આવશે જ બંને કેસમાં. અને જ્યારે ઓબ્જેક્ટ છે એ પોતે જ હશે, કરતા જ હશે, ત્યારે તમે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરશો. આઈ અવેન્જ મી એવું નહીં લખો, આઈ અવેન્જ માય સેલ્ફ. આઈ અવેન્જ આઈ એમ નથી બોલતા ને આપણે, આઈ અવેન્જ મી એમ પણ નથી બોલતા, આઈ અવેન્જ માય સેલ્ફ એમ બોલીએ છીએ. ઓકે, આવા ઘણા બધા શબ્દો છે. લિસ્ટ, રિકન્સાઇલ, રિકન્સાઇલ મીન્સ સમાધાન કરવું. પછી ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ નથી કહેતા બધા, એ છે. પછી એન્જોય, અમ્યુઝ, પ્રાઇડ, એબસન્ટ. તો આ બધા જ શબ્દોની પાછળ તમે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો યુઝ કરો છો. અને આ સાથે એ પણ જોયું હતું કે રિફ્લેક્સિવ પ્રોનાઉન એ પોતે જ એકલું ક્યારેય ઓબ્જેક્ટ કે સબ્જેક્ટ તરીકે આવતું નથી. માય સેલ્ફ વેન્ટ ટુ ધ માર્કેટ એમ તમે નથી બોલતા, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એવી રીતે બોલો છો. ઓકે, તો આ 4-5 વાતો છે એને તમે યાદ રાખો અને આ કોષ્ટકને યાદ કરો એટલે તમારું રિફ્લેક્સિવ પ્રોનાઉન છે એ ડન છે. તો અહીંયા આપણે પ્રોનાઉનનો પાર્ટ 1 કમ્પ્લીટ કર્યો છે. આપણે પર્સનલ પ્રોનાઉન શીખ્યા, પોઝેસિવ પ્રોનાઉન શીખ્યા, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન શીખ્યા અને રિફ્લેક્સિવ પ્રોનાઉન શીખ્યા. અને નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર આપણે બાકીના જે 4 છે એને શીખવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જે આપણે શીખ્યા છીએ એની પ્રેક્ટિસ કરો એન્ડ એન્જોય યોર સ્ટડી.